નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝને. હું છું માસૂમ. નજર કરીએ આજના મહત્વના સમાચાર ઉપર. અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. મહિલા ગ્રાહક બનીને આવી તે બાદ અચાનક તેને તેના હાથમાં રહેલ મરચાનો પાવડર સોનીની આંખમાં નાખવાનો પ્રયાસ કર્યો. જો કે આ મરચા પાવડર સોનીના આંખમાં ન જતા સોની તરત જ ઊભો થયો અને તેને ચોરી કરવા આવેલી મહિલાને એક બાદ એક ધડાધડ 17 લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના અંગે સોનીએ તો ફરિયાદ કરવાની ઇનકાર કર્યો છે, પરંતુ પોલીસે મહિલાની તપાસ શરૂ કરી છે. જો કે આ પાવડર સોનીની આંખમાં ગયો નહોતો. બાદમાં સોનીને મહિલાના ઇરાદાની જાણ થતાં તેને પોતાની જગ્યાએથી ઊભા થઈને મહિલાને એક બાદ એક 17 લાફા મારી દીધા હતા. સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિતની આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આશારામને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આશારામ વતી રજૂઆત કરવામાં આવી કે જોધપુર કોર્ટે આશારામને 6 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક છે. જો 6 મહિનામાં અપીલની સુનાવણી આગળ ના વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે. કોર્ટે કહ્યું, આશારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઈકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ એમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે. સરકાર પક્ષે રજૂઆત કરી છે કે જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરો. મહેસાણાનો વિજાપુર તાલુકો મગફળીના વાવેતર માટે જાણીતો છે, કેમ કે અહીં લગભગ 80% વાવેતર માત્ર મગફળીનું થાય છે. પરંતુ આ વર્ષે આવેલા માવઠાએ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો છે. ત્યારે મહેસાણામાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતોની કેવી છે હાલત? આ એ મગફળી છે જેનું વાવેતર ખેડૂતોએ સારી આવક થવાની આશાએ કર્યું હતું. મગફળીનું ખેતરમાં વાવેતર કરીને રાત દિવસ મહેનત કરી પાક તૈયાર થઈ ગયો. ખેડૂતોએ મગફળી ખેંચીને ખેતરમાં સુકાવા માટે મૂકી, પરંતુ જેવી તૈયાર મગફળીને વેચવા માટે લઈ જવાની હતી, કુદરત રૂઠ્યો અને ખેડૂતોના માથે આવી પડ્યું આફતનું માવઠું. ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે, જે ખેડૂતો અને નાગરિકો માટે નવા હવામાનની શરૂઆત સૂચવે છે. અંબાલાલ પટેલના મતે આગામી 15 નવેમ્બર સુધીનું હવામાન રવિ પાકો માટે સુધરતું જશે. આ સમયગાળો ખેતી માટે પ્રમાણમાં અનુકૂળ રહેવાની સંભાવના છે. 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 24 નવેમ્બર બાદ અહીં વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ છે. ડિસેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. ડિસેમ્બર મહિનામાં ક્યારેક વાદળછાયું વાતાવરણ સાથે માવઠું આવી શકે છે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પણ તબક્કાવાર કમોસમી વરસાદ થવાની સંભાવના છે. સોના અને ચાંદીના ભાવમાં મિક્સ વલણ જોવા મળી રહ્યા છે. વાયદા બજારમાં ભાવ ચડેલા તો રિટેલ બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે ચાંદીના ભાવ વધ્યા છે. 10 ગ્રામ શુદ્ધ સોનાના ભાવમાં 319 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 1,20,100 પર ખોલ્યો છે, જે ગત સત્રમાં 1,20,419 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. શુદ્ધ 1 કિલોગ્રામ વજનની ચાંદીના ભાવમાં 1208 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને ભાવ 1,47,358 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. અરવલ્લીના છબવ ગામના શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા હજારો લોકોની જનમેદની ઉમટી. બાયડ તાલુકાના છબવ ગામના યુવાન ઝાલા જસપાલસિંહ રણજીતસિંહ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા, ત્યારે અચાનક તેમના શહીદ થવાના સમાચાર વાયુ વેગે બાયડ તાલુકામાં ફેલાતા તેમની શહીદ યાત્રામાં મોટી જનમેદની ઉમટી પડી હતી. બાયડ આવી પહોંચેલા શહીદ જવાનના પાર્થિવ દેહને હજારોની સંખ્યામાં જનમેદનીએ સ્વયંભૂ જોડાઈ શહીદ યાત્રા યોજી ડીજે સાથે તેમના માદરે વતન છબવ ગામે લઈ જવાયા હતા. અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો સહિત ગામના લોકો પણ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જસપાલસિંહના પત્નીના હૈયાફાટ રુદન સાથે અંતિમ દર્શન કરી વિદાય આપી હતી અને હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા. શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન છબવ ગામે લવાતા ડીજે સાથે હજારોની જનમેદની વચ્ચે બાયડથી છબવ સુધી શહીદી યાત્રા યોજી હતી. દરેક ગામના દેશપ્રેમી જનતાએ અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને શહીદ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી પૂરા માન સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ. નમસ્કાર.